નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ. ગાંધીનગરના કુડાસણ ખાતે દેશની અગ્રણી મ્યુઝિક અને એન્ટરટેનમેન્ટ કંપની ટી સિરીઝ સાથે સંકળાયેલી ટી સિરીઝ સ્ટેજવર્ક્સ એકેડેમીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફિલ્મ, સંગીત, એક્ટિંગ, પરફોર્મિંગ આર્ટ્સ અને ક્રિએટિવ મીડિયાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે આ એકેડેમી એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. આશરે 5000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલી આ અત્યાધુનિક એકેડેમીમાં આધુનિક સંગીત વાજિંત્રો, ડિજિટલ ટેકનોલોજી અને વ્યવસાયિક તાલીમની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, કલા જગતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં શરૂ કરાયેલી ટી સિરીઝ સ્ટેજવર્ક્સ એકેડેમીનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન અને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ પૂરી પાડવાનો છે. એકેડેમીમાં સંગીત, ગાયન, એક્ટિંગ, ડાન્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, મીડિયા અને પરફોર્મિંગ આર્ટ્સના વિવિધ કોર્સ શરૂ કરવામાં આવશે. આ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓને માત્ર તાલીમ જ નહીં પરંતુ મનોરંજન ઉદ્યોગમાં આગળ વધવાની તક પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે એકેડેમીના ડિરેક્ટર મોહનિશ સંસ્કર્તા અને નેશનલ એકેડેમીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેપી ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજના યુવાનોમાં અદ્ભુત ટેલેન્ટ રહેલું છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને મંચના અભાવે ઘણી પ્રતિભાઓ આગળ વધી શકતી નથી. ટી સિરીઝ સ્ટેજવર્ક્સ એકેડેમી આ ખામીને દૂર કરીને નવી પેઢીને કૌશલ્ય આધારિત તાલીમ અને વ્યવસાયિક તકો પૂરી પાડશે. ઉદ્ઘાટન સમારોહમાં કલોલ સ્થિત કપાલેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પૂર્ણાનંદ મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે યુવાનોને કલા અને સંસ્કૃતિ સાથે જોડાઈ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન સંગીત અને ફિલ્મ જગત સાથે સંકળાયેલા મહેમાનોની ઉપસ્થિતિએ સમારોહને વધુ યાદગાર બનાવ્યો હતો. આધુનિક સુવિધાઓથી સજ્જ આ એકેડેમીમાં પ્રેક્ટિકલ તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓને રેકોર્ડિંગ, સ્ટેજ પરફોર્મન્સ, કેમેરા ફેસિંગ, ઓડિશન તૈયારી અને સર્જનાત્મક કૌશલ્ય વિકાસ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે, જેના કારણે ગુજરાતના યુવાનોને હવે પોતાના રાજ્યમાં જ ગુણવત્તાસભર તાલીમ મેળવવાની તક મળશે. ટી સિરીઝ સ્ટેજવર્ક્સ એકેડેમીની આ શરૂઆતને રાજ્યના કલા અને મનોરંજન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ એકેડેમી આવનારા સમયમાં ગુજરાત સહિત દેશભરના યુવાનો માટે પ્રતિભા વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે. કુડાસણ, ગાંધીનગર ખાતે શરૂ થયેલી ટી સિરીઝ સ્ટેજવર્ક્સ એકેડેમી યુવાનોના સપનાઓને નવી ઉડાન આપવા અને ફિલ્મ સંગીત ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે એક નવી તક લઈને આવી છે. मैं डॉक्टर दीप्ति त्रिवेदी, प्रेसिडेंट टी सीरीज एजुकेशन. और टी सीरीज एजुकेशन में हम टी सीरीज की स्ट्रेंथ के अकॉर्डिंग उन कोर्सेज को रन करते हैं जो स्टूडेंट को क्रिएटिव फेज में आगे बढ़ने का मौका दे, जैसे सिंगिंग, एक्टिंग, सिनेमेटोग्राफी, वीडियो एडिटिंग, म्यूजिक प्रोडक्शन, ऐसे बहुत से कोर्सेज जो टेक्निकल और नॉन टेक्निकल हैं और स्टूडेंट को उनके पैशन, उनके ड्रीम्स के अकॉर्डिंग प्लेटफॉर्म प्रोवाइड करते हैं. टी सीरीज एजुकेशन टी सीरीज का ही पार्ट है. टी सीरीज इंडिया का बिगेस्ट फिल्म एंड म्यूजिक प्रोडक्शन हाउस है और टी सीरीज स्टेजवर्क्स एकेडमी ऐसे कोर्सेज को लेकर आया है गांधीनगर और अहमदाबाद में. अभी तक इन कोर्सेज को हम नोएडा में रन कर रहे हैं, नोएडा हेड ब्रांच है, लेकिन बहुत सारे स्टूडेंट, बहुत सारे बच्चे ऐसे होते हैं जो नोएडा तक या मुंबई तक नहीं पहुंच सकते. कई बार अपनी पढ़ाई की वजह से, कई बार उनकी अफोर्डेबिलिटी इतनी नहीं होती कि इन कोर्सेज को पूरा करने के लिए, इन सपनों को पूरा करने के लिए अपना शहर छोड़ें और दूसरी जगह तक जाएं. तो हमने एक नया मॉडल सोचा कि क्यों नहीं हम स्टेजवर्क्स एकेडमी को और अपनी ट्रेनिंग क्वालिटी को दूसरे शहरों में लेकर के जाएं. तो आज टी सीरीज स्टेजवर्क्स एकेडमी गांधीनगर, अहमदाबाद में है. इसकी शुरुआत करने जा रहे हैं सुशील जी, राजेंद्र जी एंड मोहनीश जी. बहुत बहुत शुभकामनाएं. मैडम, जिस तरह से टी सीरीज का ये जो ट्रेनिंग प्रोग्राम रहेगा उसमें स्टूडेंट्स के लिए क्या क्राइटेरिया रहेगा, इसका फीस का किस तरह का स्ट्रक्चरिंग रहेगा, उसके बारे में हमारे दर्शकों को देखिए. ये कोर्सेज मैंने पहले भी कहा, ये क्रिएटिव कोर्सेज हैं, स्किल बेस्ड कोर्सेज हैं, क्योंकि ये ऐसे प्रोग्राम्स हैं जो स्टूडेंट्स अपनी पढ़ाई के साथ साथ भी करते हैं. पढ़ भी रहे होंगे लेकिन अपनी पैशन को पूरा करने के लिए कहीं ना कहीं सिंगिंग सीख रहे होंगे, कर रहे होंगे. लेकिन एक आपका कहना ठीक है कि किसी एक स्टैंडर्ड, किसी क्राइटेरिया की जरूरत है. तो सिंगिंग है या एक्टिंग है या ऐसे जो भी कोर्सेज हैं क्रिएटिव, उसमें हमने एक ऑडिशन बेस्ड सिस्टम रखा हुआ है, क्योंकि कोर्सेज का लेवल भी ऐसा ही है कि किसी का बेसिक लेवल है, किसी का एडवांस लेवल है. तो सिंगिंग अगर है तो एक ऑडिशन होगा, उसके हिसाब से उसका कोर्स तय होगा. एक्टिंग है तो ऑडिशन है, कोर्सेज तय होंगे. और बाकी टेक्निकल फील्ड्स में मिनिमम क्वालिफिकेशन है, किसी में 10th के बाद स्टूडेंट उसे कर सकता है, किसी में 12th की बात कर सकता है. और एक्टिंग और सिंगिंग जैसी फील्ड में
there is no criteria for qualification and there is no criteria for age also. किसी भी उम्र का व्यक्ति एक्टिंग कर सकता है, सिंगिंग कर सकता है, वो पढ़ा लिखा है या नहीं है, लेकिन अगर पैशन एक्टिंग का है या सिंगिंग का है तो इन कोर्सेज को ज्वाइन कर सकता है। Okay, thank you.